કોટા અનામત અંગેના વર્ગીકરણના ચુકાદાને લઈ દેશભરમાં SC/ST સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં બંધના એલાનને મજબૂત સમર્થન મળ્યું છે। SC સમાજ દ્વારા રેલી પણ કાઢવામાં આવી। ભારત બંધના એલાનની અસર તાપી જિલ્લામાં પણ જોવા મળી। સમગ્ર તાપી જિલ્લામાં સજ્જડ બંધનો માહોલ જોવા મળ્યો છે। અરવલ્લીના ભિલોડા શામળાજીમાં પણ અનામતના નિર્ણયને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો। ચક્કાજામ કરતા પોલીસે લોકોની અટકાયત કરી છે। ધોરાજીમાં પણ અનામત બચાવવાના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યો છે। સાથે જ દુકાનો પણ બંધ કરાવવા માટે તેઓ નીકળ્યા હતા। તો કોટા અનામતના વિરોધને લઈ SC/ST સમાજ આજે ભારત બંધનું એલાન આપ્યું છે ને ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં SC/ST સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ડાંગ જિલ્લામાં આદિવાસી આગેવાનોએ વેપારીઓને ભારત બંધના સમર્થનમાં જોડાવા વિનંતી કરી। પાટણમાં SC/ST સમાજ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો। ભારત બંધના એલાન વચ્ચે યુવાનોએ રોડ વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કર્યા। સાબરકાંઠામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। વિજયનગર, ચિઠોડા તેમજ અંદ્રોખામાં લોકોએ સ્વયંભૂ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। બોટાદ જિલ્લામાં પણ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે। દલિત સમાજે જય ભીમના સૂત્રોચ્ચાર અને ઝંડા સાથે રેલી યોજી। વેપારીઓને વેપાર ધંધા બંધ કરી ભારત બંધમાં જોડાવા માટે અપીલ કરી। તો આ તરફ ભિલોડા અને શામળાજી પણ સજ્જડ બંધ રહ્યું। ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ। ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયો। સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો છે। તો ચક્કાજામ કરતા લોકોની પોલીસ અટકાયત પણ કરી હતી। જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન। અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બેંકો પણ બંધ કરવાનો તેઓએ પ્રયાસ કર્યો। ભિલોડા હોય, શામળાજી હોય, ઈડર, મેઘરજ, વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે। અમે ભિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ, ઈડર તાલુકાના બી અમારી સાથે છે, વિજયનગરના બી થોડા છે અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક દુકાન બંધ છે। SC/ST અનામતના સામાજિક વર્ગીકરણના જ વિરોધને લઈને ભિલોડા નગર જે છે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। તમને દ્રશ્યો બતાવીશ કે માર્કેટયાર્ડનો જે રસ્તો છે ત્યાં જે તમામ જે બજારો છે એ બજારો બંધ રાખવામાં આવે છે। સાથે જ જે બેંકો છે એ બેંકોમાં પણ બંધ કરાવવાનો પ્રયાસ જે સમાજના સંગઠન આગેવાનોથી કરી રહ્યા છે। આપણે જોઈ શકો છો કે પોલીસ, જિલ્લા LCB પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મોડાસા શહેરમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે સામાજિક વર્ગીકરણનો જે મુદ્દો છે કે જેમાં ક્રીમી લેયર લાગુ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિરોધ સજ્જડ જોવા મળી રહ્યો છે। તમામ જે બજારો છે નગરના તમામ બંધ જોવા મળ્યા હતા। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ભારત બંધની અસર નર્મદામાં પણ જોવા મળી। અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખાયા। સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિને અપાયેલા આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો વિરોધ કરાયો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો। आरक्षण में વધારો કે ઘટાડો કરવાની સત્તા आर्टिकल 341, 342 मुजब એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે। ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જાઓ બાદ આજે ફરી ધબકતી થયેલ રાજધાનીમાં વરસાદી વિઘ્ન નાખ્યું હતું। ભારે વરસાદ બાદ દિલ્હીવાસીઓને ગરમીથી રાહત તો મળી હતી, પરંતુ અનેક વિસ્તારોના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। કેટલીક જગ્યાએ તો પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા હતા, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજધાની દિલ્હીના રસ્તા જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। એક સ્થળે તો આખી રિક્ષા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું। सर हमारा गाड़ी चल के आया, बंद हो गया यहाँ पे अचानक से अपने आप। हमने कितना ड्राइवर से बोला धक्का मार के थोड़ा पार करा दो, जब तक पानी भी नहीं था वहाँ।
उतना पानी भी नहीं था जब ही गाड़ी बंद हो गया यहाँ। हमारा गाड़ी यहाँ था, धक्का जब पानी होने लगा धक्का मारते मारते वहाँ गया। हमने स्टीयरिंग काट के इधर को सटा दिया गाड़ी। जब पानी भरने लगा हम उतर के बाहर चलाए। कभी कोई नुकसान, गाड़ी का पेपर भी उसमें है सर। गाड़ी का मालिक दिहाड़ी मानेगा नहीं, दिहाड़ी तो देना पड़ेगा। તો બીજી તરફ નોકરી ધંધે જતા નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અનેક જગ્યાએ પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોએ હેરાન થવાનો વારો આવ્યો. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જંતર મંતર રોડ ઉપર પણ પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. आज बारिश हुई है बहुत। बारिश होने से, ये सावन का महीना है, बारिश होती रहती है, मगर क्या दिल्ली के हालात ठीक है? अरविंद केजरीवाल जी जेल में हैं, यहाँ की सांसद बांसुरी जी हैं। मैं कहना चाहता हूँ कि ये नाले तक सफा नहीं करा सकते, सीवर तक सफा नहीं करा सकते। हम दफ्तर में कैसे जाएं? दफ्तर में पानी भरा हुआ हमारा यूथ कांग्रेस में। मैं ये कहना चाहता हूँ कि आप थोड़ा राजनीति से दूर हटके कम से कम नाले तक की तो सफाई करा दो आप। ये हर बार होता है। ये देखिए, ये सीवर है, ये सफा नहीं करा इन्होंने। आप देखिए और बाकी एरियो का क्या हाल होगा जब दिल्ली के लुटियंस की ये हाल है। आप सोचिए, दिल्ली का दिल है ये, लुटियंस जोन है। और माफ़ कीजिए, दिल्ली के सीएम अरविंद केजरीवाल जी का एरिया है ये, एनडीएमसी का एरिया है ये। जो लोकसभा सांसद जो जीत कर आई हैं, बांसुरी जी का एरिया है ये। उसके बाद ये हालत है। सोचिए दिल्ली में ये कांग्रेस के कार्यकाल के समय सब कुछ बढ़िया था, मगर यही ना झूठ झूठ झूठ, और ये झूठ इनके चिक चिक का इनका विकास ये बयां कर रहा है कि हाँ बहुत काम कर लिया आप लोगों ने। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની સ્થિતિને કારણે રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. કેટલાક ટુ વ્હીલર ચાલકો રોંગ સાઈડમાંથી પણ પસાર થતા નજરે ચડ્યા હતા. दिल्ली के आईटीओ के पास स्थित कब्रिस्तान और आईटीओ पुलिस मुख्यालय के ठीक पीछे हम खड़े हैं और यहाँ पर देख सकते हैं, देखिए ये भी बह रहा है। ये हाल है, इतनी तेजी से पानी यहाँ पर आ रहा है कि ये एक बॉक्स बहता हुआ आया है और हम अपने कैमरे पर तस्वीर में दिखा रहे हैं। पूरा पानी यहाँ से, भारी पानी यहाँ से आ रहा है, क्योंकि ये अगर ज्यादा देर तक इसी तरह से चलता रहा, क्योंकि बारिश बहुत तेज हो रही है और मूसलाधार बारिश में इस तरह के अगर डिब्बे और ये तार भी बहकर आ गई है। एक तरफ कब्रिस्तान का राइट साइड में गेट है तो दूसरी तरफ ये पीडब्ल्यूडी मुख्यालय की पीछे की बिल्डिंग का हिस्सा है और ये अंदर की जो सड़क है पूरी तरह से यहाँ पानी आ रहा है। ये पानी कहाँ से आ रहा है ये नहीं पता, लेकिन ये साफ है कि ये पानी एक तेज बहाव से, क्योंकि जल भराव हो चुका है। પાટણ જિલ્લાના સમી હાઈવે પર ગોજારા અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું છે. સમી રાધનપુર હાઈવે પર બાઇક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું. વરાણા ગામના બાઇક સવાર યુવાનનું મોત થતા પરિવારમાં શોક છે. બીજી તરફ ઇકો ગાડી